બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો એક તરફ કોલેરા, મેલેરિયા જેવી અનેક બીમારીઓથી લોકો ચિંતિત છે, તો બીજી તરફ ચાંદીપુરા જેવા વાયરસનો ભય સતાવી રહ્યો છે। વાત કરીએ વડોદરા શહેરના એસએન રોડ ખાતે આવેલ વાડી ભવાઈ હોલ પાસે મેઇન રોડ ઉપર છેલ્લા 4 દિવસથી ડ્રેનેજો ઉભરાવી રહી છે। રોડ રસ્તા ઉપર ડ્રેનેજનું ગંદુ દુર્ગંધ મારતું પાણી વહેતું નજરે પડે છે, જ્યાં આવતા જતા રાહદારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। ગટરનું ગંદુ દુર્ગંધ મારતું પાણીના લીધે ત્યાંના વેપારીઓનું વેપાર ધંધો ઠપ થયેલ છે। વેપારીઓનું કહેવું છે કે અમારા ત્યાં લેડીઝ ગ્રાહકો આવતા નથી અને તેમને વધુમાં જણાવ્યું હતું કે અમે 50 થી વધુ 4 દિવસમાં રજૂઆત કરેલ હોવા છતાં કોઈ ધ્યાન આપવામાં આવતું નથી। અહીં ધાર્મિક સ્થળો પણ આવેલા છે, દુકાનો પણ છે, રાહદારી રસ્તો પણ છે, છતાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી તેમ સ્થાનિક વેપારીઓ દ્વારા જાણવા મળ્યું હતું। સાંભળીએ વેપારીઓ શું કહી રહ્યા છે। રિપોર્ટ અજીઝ ઝુપેલવાલા। કયો વિસ્તાર છે અને શું સમસ્યા છે? અહીં વાદી વિસ્તાર છે। વાદી ભવાઈ રોડ પાસે મેઇન રોડ ઉપર ડ્રેનેજ લાઈન 4 દિવસથી ઉભરાઈ છે। વારંવાર રજૂઆત કરી છે, તેમ છતાં કોઈ આવતું નહીં। ઓનલાઈન કમ્પ્લેન, લેખિત કમ્પ્લેન, ફોન ઉપર કમ્પ્લેન કરી છે, ઘણી કમ્પ્લેનો કરી છે, તેમ છતાં કોઈ આવતું નથી। મારું ઘર પાસે છે, મારા ઘરમાં નાના બાળકો છે, મહિલાઓ છે, મોટી ઉંમરની છે, ભાભી છે, એ બીમાર પડી ગઈ છે। એને વાયરસ ચાલે છે હમણાં ચાંદીપુરાનું, એ ભયંકર રોગ ચાલે છે। અમને બીક લાગે છે કે આવું થઈ જાય એની જવાબદારી કોની? આ લોકો જાડી ચમડીના કોઈ આવતું નથી, કોઈ જોવા નહીં આવ્યું, કોઈ દેખાતું નથી ને તેમ છતાં અમે ફોન ઉપર કમ્પ્લેન કરે તો ફોન ઉપાડતા નથી એ લોકો, તો કોઈ જવાબ આપતું નથી। કોઈ જવાબદાર અધિકારીઓ મળતા નથી અને આવા બીમારીના ટાઈમમાં આપણા નાના બાળકો બીમાર થાય તો શું કરવાનું? જવાબદારી કોની? આ કામ કોર્પોરેશનનું છે, કોર્પોરેશન વાળાઓએ ધ્યાન આપવું જોઈએ। ફોન નથી લેતા, કોઈ વ્યવસ્થિત જવાબ નથી આપતું। હમણાં દરેક જાતની બીમારીઓ ચાલે છે, મેલેરિયા છે, ચાંદીપુરા છે ને એમાં બાળકો સપડાય તો શું કરવું? માટે આની વહેલી તકે આનો નિકાલ આવે એવી વ્યવસ્થા કરવી જોઈએ। અબ્દુલ લતીફ શેખ। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।